ફેરફાર કરવું છે, ફેરફાર કરવું, બ્રેઇન શિફ્ટ કરવું છે. સ્પીડમાં જાય છે કારણ કે પછી આ ટોપીમાં આવે તો મને અમુક વસ્તુ થોડી અંદર આપણે જનરલ કોને કહેશે? અંદર જનરલ કોને કે આપણે અત્યાર સુધી સાધના જેવો કોઈ માર્ગ છે આપણને, રાઈટ? આપણી અટેન્શન બહાર જ જતી હતી. હવે એ અટેન્શન ને આપણે અંદર તરફ એની માટે શું કરવું? નવો આય આપણે ડેવલપ કરવો પડે, જે નક્કી કરે કે ભાઈ સવારે આવા ટાઈમે ઉઠીશ, પછી રિફાઇનિંગમાં આવી, પછી આ કરીશ, તે કરીશ. એ જે નવો આય જે આપણે ડેવલપ કરીએ છીએ એ આપણો ધીમે ધીમે શું બનશે? જનરલ. અત્યારે એ એકલો છે, હા, પણ ધીમે ધીમે એની સેના થશે. એની સેના શું થશે? એની સેના કઈ રીતે બને? The small points of self-realization, like ઓબ્ઝર્વિંગ અને જે એને હેલ્પ કરે એ એને આપણે વર્ક આય, રાઈટ? વર્ક આય. હવે એ વર્ક આઈસ કેવા હોય? વર્ક આઈસ તમે દાખલો આપો. વર્ક આઈસ નો દાખલો આપણે એક વખત લિસ્ટ બનાવ્યું હતું. વર્ક આઈસ કેવા હોય? આપણું લક્ષ્ય શું છે? કોન્શિયસનેસ બરાબર, રાઈટ? હવે એ જે વસ્તુ આપણે કરવું છે આપણા નોર્મલ જીવનના રૂટીનમાં કરવાનું. સવારે તો બધી એક્સરસાઇઝ આપણે કરી. તો હવે વર્ક આય એટલે સપોઝિંગ ટેલિફોન, રાઈટ? હવે ટેલિફોનની ઘંટડી વાગે તો આપણે તરત જ ઉપાડવા દોડી જાય, બરાબર? હવે આપણે નક્કી કરીએ કે ભાઈ હું ઉપાડીશ, પણ પહેલા હું હાજર થઈશ. પહેલા હું પ્રેઝન્સમાં આવી જાય. તો એની માટે આપણે એક નક્કી કરીએ કે ચલો હું ત્રીજી ઘંટડી ઉપાડી, એની પહેલા નહીં ઉપાડો. ત્રીજી ઘંટડી એ ફોન ઉપાડો એટલે એટલો કેટલો સમય મળે આપણને અવેર થવાનો, હાજર થવાનો. એ આપણા સેનાનો એક નવો બની ગયો કે નહીં? દર વખતે ટેલિફોન વાગે, હા, એટલે આપણે સામેના પક્ષમાં જે અજ્ઞાનતાનો પક્ષ છે, સ્લીપનો પક્ષ છે, એની અંદર એક આપણે નવું પ્રેઝન્સનું એક યુદ્ધ આપણે રહીમાં, નાનું બેટલ આપણે રહીમાં. એટલે એ નક્કી કોણ કરશે? આપણો જનરલ. નક્કી કોણ કરશે? જનરલ. પણ એ નક્કી કરશે કે હવેથી હું ફોન ઉપાડીશ, હા, તો ત્રીજા રિંગે જ ફોન ઉપાડીશ. ત્રીજા રિંગે ફોન કેટલી ટાઈમ મળશે હાજર થવાનો? હું હાજર થાઉં પછી હું ફોન, રાઈટ? એટલે એ એક બની ગયો. બીજો કયો બની ગયો? બહુ બધા ડી ડ્રીમિંગમાં ચાલ્યા કેમ ચાલ્યું છે? થોડું યાદ કરજો. બીજું તમે બનાવો, હવે કઈક કયો મને. બોલો. બહુ બધા ને, એક તો બનાવો. છે કે આપણે બ્રશ કરીએ તો ક્યાં હોય છે? આપણે બ્રશ કરતી વખતે ક્યાં હોય? હા, બ્રશ કરતી વખતે હું ખાલી પ્રેઝન્ટ જ રહીશ,
હા, હું સેજ પણ વિચાર બીજો આવા નહીં દઉં. એ તો ચલો આપણી સાથે હવે ઇન રિલેશનશિપ પોલ કોઈ ડિસ્કશન થાય છે ગ્રુપમાં, 4 લોકો બેઠા છે, જ્યારે બીજા લોકો બોલે છે ત્યારે પોતાનું જે બળબડ થાય છે એ થોડું શાંત કર. relax કરી. એટલે જ્યારે બીજો બોલતો હશે ત્યારે હું બહાર પણ એની નહીં બોલું અને હું અંદર પણ નહીં બોલું. રાઈટ, બહુ સરસ. હા, જ્યારે બીજો બોલતો હશે તો જ્યાં સુધી એની વાત પૂરી નહીં થાય ત્યાં સુધી હું મારી વાત કરીશ નહીં, પણ એટલી વાર હું અંદર પણ કોઈ પણ બડબડ નહીં કરું. અરે ભાઈ, કેવી રીતે સંભળાય? સરખી રીતે જ સમજાય. ક્યાં પ્રેક્ટિસ તે કર્યું? ક્યાં પ્રેક્ટિસ કર્યું? એમ કહેવાય છે કે લગ્ન પછી આપણે આમ બે કાનમાંથી એક તરલ બનાવવાનું, એટલે અહીંની વાત સીધી એટલે સાંભળી શકીએ જ નહીં. એ બહુ સારી વાત છે કે બીજો બોલતો હોય ત્યાં સુધી હું નહીં બોલું. As long as the other person is speaking, I will not speak, and at that much time I will see whether I'm chattering. બીજો દરેક વખતે કોઈ વિચાર નહીં આવે, હા, દરેક વખતે કે કામ વખતે કોઈ વિચાર નહીં આવે. અઘરું છે. જમતી વખતે એક કોળીઓ લઈને બીજા હા, એટલે જમતી વખતે એક કોળિયું હું ખાઉં છું ત્યાં સુધી બીજું કોળિયું તોડીશ નહીં. હા, એ ગળે ઉતરી જાય પછી જ બીજું કોળિયું એને વર્ક થાય. રાઈટ, ફરીથી કોન્વર્ઝેશન ટેલિફોન બીજું બીજું કઈ લાઈક ડ્યુરિંગ ધ હોલ ડે આપણે કન્વર્સેશન્સમાં બહુ જ હેસ્ટી હોય છે. સપોઝ મારે કેવું છે કે તું આ વસ્તુ ઉપાડીને મૂકી દે, તો આઈ બી આપણે ટાઈમે થોડું એક વેટ પોઝ કરીને એને કહીએ, રિક્વેસ્ટ કરીને, દેટ ઇઝ ગુડ. બાકી જનરલી આપણે એવું કહીએ કે એ તો આ મૂકી દે ને, but something which we can use as a work. so we can just make this statement a bit slower અને આપણે કહીએ કે તું આ મૂકી દઈશ કે? એટલે હું કોઈને ઓર્ડર નહીં કરું. એટલે ફોન ઉપાડતા પહેલા જેમ 3 ઘંટડી વાગવા દઈએ છે ને એમ બોલતા પહેલા પણ એક નાનકડું પોઝ આપી દઉં, કંઈ પણ કહેતા પહેલા. એક વધારે વાત કોન્વર્ઝેશન જરા આગળ બોલ, જરા સરખી રીતે બોલ. હા, કયો આન્સર? ઓપોઝિટ. હા, ઓપોઝિટ આન્સર. એટલે કોઈની વાત હું તોડીશ નહીં, નહીં. કોઈની પણ વાત હું તોડીશ નહીં. I will never in any conversation take the opposite stance. કોઈ વાત કરતું હોય તો એના જેવી જ બીજી વાત આપણે મૂકી દઈએ. એ વાત કરતો હોય તો કે મારી સાથે આવું થયું હતું તો આપણે એનાથી વધારે એવું કહીએ કે મારી સાથે આવું થયું હતું. હા, એટલે એ ક્યાંથી? હા, એટલે ઓલું કર, વર્ણન કર. કોઈ એવું કહેતું હોય કે આ રીતે એક્સિડન્ટ થયું હતું તો હા હા, એ સમજી ગયો. હા, હવે શું કહે, શું what are we you doing and what are we doing? વાત બહુ સારી. આપણી વાત મોટી બતાવી. એસોસિએટ ફ્લો થઈ જતા હોય, વેરિએશન ટોપિકના અલગ અલગ હોય. ના ના, હું શું કહું છું કે એક આપણે કહ્યું કે કોઈની વાત હું તોડીશ નહીં, રાઈટ? બીજું શું આપણે કરશું? એને વાત તો બરાબર કરી પણ એ વર્ણન નથી કર્યું. સરખું કર. ત્યાં આપણે કઈ જગ્યાએ બેભાન થઈ જાય, કઈ જગ્યાએ બેભાન થાય, કઈ વસ્તુ આપણને બેભાન કરી નાખે?
thinking જે થઈ જાય એ ખ્યાલમાંથી જ આવે. હા એટલે ક્યાંથી આવ્યું? મેમરીમાં. મેમરીમાંથી. આ જે કોન્વર્ઝેશન જે અત્યારે થાય છે એ પ્રેઝન્ટ મોમેન્ટમાં થાય છે કે મેમરીમાં થાય છે? મેમરીમાં. આપણે જે અત્યારે વાતચીત કરી એ present રહ્યા છીએ, moment. જે વાત ચાલે છે એ પ્રેઝન્ટ મોમેન્ટમાં થાય છે કે મેમરીમાં થાય છે? હા, પ્રેઝન્ટ મોમેન્ટ. પ્રેઝન્ટ મોમેન્ટ, રાઈટ? તો બની શકે તો એસોસિએશન એટલે શું? એના રિલેટેડ વાત જે હોય આપણા સ્મૃતિમાંથી આવે અને આપણે કહીએ તો મેમરીનો આપણે ગુલામ બની ગયા છે. લગભગ લોકો શેમાંથી બોલતા હોય? મેમરીમાંથી બોલતા. હા, એટલે પ્રેઝન્ટ મોમેન્ટ સાથે એને હવે એની સાથે જ્યારે પણ એ અનુભવ થયો હોય એને શું મતલબ છે? અત્યારે આ ફેક્ટ છે, એ ફેક્ટ સાથે આપણે કોન્વર્ઝેશન આગળ વધારીએ. પણ જેવું આપણે કહીએ કે નહીં મારી સાથે આવો અનુભવ થયો હતો, હા હું તો અહીંયા જાતો હતો ત્યારે મારી સાથે આવો એક્સિડન્ટ થયો હતો. અત્યારે જે એક્સિડન્ટ થયું છે એની વાત સમજાય છે, રાઈટ? એટલે મેમરીને બાયપાસ કરવાનું. તો આ બધાય જે છે એ જનરલ ધીમે ધીમે પોતાની એક નવી સેના ઉત્પન્ન કરે છે, જે સેના આપણને સ્લીપમાં લઈ જાય છે, ખેંચી જાય છે એની સામે યુદ્ધ કરવા માટે. અને ઉલટું પણ સાચું છે. ઉલટું શું સાચું હોય? કોઈક એસોસિએશન માંથી બોલતું હોય તો આપણે દેખાઈ જાય કે એનામાં જાગૃતિ નથી. હા, હજી બીજો બોલતો હોય અને એ વચ્ચેથી ડબ કરે તો આપણે સમજવું કે એનામાં જાગૃતિ. આ સમજાય છે? ઓપોઝિટ પણ ટ્રુ છે. અને આશ્રમનો મતલબ જ એ કે જ્યાં આપણે શિબિરમાં ભેગા થયા કે એકબીજાને આપણે ટોકી શકીએ કે જો આ તારા મેમરીમાંથી આવ્યું, રાઈટ? આ જો એ બોલે છે તું વચ્ચે કેમ બોલી? પોઝ, રાઈટ? પોઝ. તો આ જો આપણે કરી શકીએ તો ઘણું બધું આપણા રોજના જીવનમાં અવેરનેસ આવતી જાય, રાઈટ? સ્ટાર્ટિંગમાં આ બધું એટલે ચાલે એટલે જાગૃતિ હોય પણ પછી એ પણ મિકેનિકલ બની જાય છે. કેવી રીતે મિકેનિકલ બની જાય? એટલે પછી એ ઓટોમેટિક એવું થિંકિંગ આવે કે હા એનું આવું થયું છે કે એને જાગૃતિ નથી એટલે પછી આપણે એક સપોઝિંગ હું તારી સાથે વાત કરતો હોઉં અને મેમરીમાંથી કંઈક આવે અને એને રોકવું તો એ કોઈ દિવસ ઓટોમેટિક બની જ ન શકે. આઈ હેવ ટુ બીકમ પ્રેઝન્ટ અને સ્ટોપ ધ મેમરી, કે મારે મેમરીને બાયપાસ કરવું છે. એ જ આપણે પ્રેક્ટિસ કરીએ તો આપણને ખ્યાલ આવે, રાઈટ? હું એક કોળિયું ખાતો હોઉં અને બીજું ન તોડું તો ત્યાં હું હાજર પ્રેઝન્ટ થઈ જાઉં છું ને. પછી હું એ જ કહું છું હવે ટાઈમ પાસ થશે એમ પછી મિકેનિકલ બની જશે. નહીં મિકેનિકલ. પ્રેક્ટિસ કર્યું હોય તો ખ્યાલ આવે આપણને કે કોઈ દિવસ મિકેનિકલ ન બને. ઉલટાનું ઇવન 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ ભલે તાવરિયા સાહેબ કહે કે એને ટોટલી હેબિટ બનાવો તો એ તો જ થોડીક તો હાજરી રે અને રે 10%, 90%. સમજાય છે? આટલું બધું આપણે એને પ્રેક્ટિસ કરીએ છીએ કે ભાઈ ગમે તેમ એને હું મિકેનિકલ બનાવી નાખું પણ એ ટોટલી મિકેનિકલ બનતી નથી. થોડીક હાજરી તો જરૂર પડે છે. આ લગભગ જે લોકો ઇવન 15-20 વર્ષથી કરતા હશે ને એને આટલો તો ખ્યાલ આવ્યો કે થોડુંક અટેન્શન તો આપવું પડે. સાવ ઓટોમેટિક નથી. બોલ. And the work એક એવું પણ આઈ હોય છે કે which is always there અને આપણને ખાલી ટોકે રાખે કે relax and be here. આપણે બેઠા છીએ તો બેઠા બેઠા થોડા ટેન્સ થઈ જાય like we go into the stream of thoughts. So there is an eye which
keeps on reminding you that just relax and be here. બરાબર છે. એવો કઈ આ બધાય આઈઝમાં જે ઓબ્ઝર્વિંગ આઈ જે છે જે જનરલ છે એ ઓલવેઝ સેમ જ છે, એ બદલાતો નથી. ઓલ વોરફેર ઇઝ બેઝડ ઓન ડિસેપ્શન. ઓલ વોરફેર ઇઝ બેઝડ ઓન ડિસેપ્શન. બધા યુદ્ધો છે એ આમ તો છેતરપિંડી ઉપર ડિસેપ્શન એટલે ડિસેપ્શન એટલે એટલે છેતરવું કાવત. કાવત. ડિસેપ્શન જોતો તારા ડિક્શનરીમાં એમાંથી હું લાઈન આપેલી છે. આમાંથી લાગ્યા. Deceive. બીજાને મૂર્ખ બનાવું, શું કહેતું? છેતર લલચાવું લલચાવું લાલચ ઊભી કરીને બેહોશ કરી દેવું. Deceive a person. છેતરવું. છેતરવું. ઓલ વોરફેર ઇઝ છેતરપિંડી ઉપર એનો આધાર છે. આનો મતલબ હવે શું કરશે? કે જે અંદરની યુદ્ધ રમવાની છે હા એ છેતરપિંડી વગર ત્યાં શક્ય નથી. એનો મતલબ શું થયો? એટલે ઇટ ઇઝ લાઈક અ સ્લાઇમેન્સ વે. સ્લાઇમ સ્લાઇમેન્સ વે. સ્લાઇમ. આનો સીધો એક દાખલો સીધો આપી પછી આપણે આગળ એક એકદમ સીધો દાખલો કે હું મારા ગુસ્સાને જોવા જાઉં ત્યારે એ ગુસ્સો હોતો નથી. હા હું મારો ગુસ્સાને જોવા જાઉં એટલે એ વખતે એ ગુસ્સો હાજર હોતો નથી. એટલે કંઈક મારે યુક્તિ વાપરવી પડે કે ગુસ્સો પણ હોય અને હું જોવા વાળો પણ હોઉં. અહીંથી આપણે શરૂ કરીએ. ચાલો. ઓલ વોરફેર ઇઝ બેઝડ ઓન રાઈટ. મહાભારતની યુદ્ધ પાંડવો ડિસેપ્શન વગર જીતી શકત? હા ડિસેપ્શન વગર જીતી શકે એમ નતા. તો એ લોકોને લાયસન્સ ફોર ડિસેપ્શન કેવી રીતે મળ્યું? gave them the license for deception. Deception of the opposite. પણ એવું કયો બનાવ બન્યો મહાભારતની યુદ્ધની અંદર which episode allowed them to follow the path of deception? ચક્રવ્યૂહમાં વધ. અભિમન્યુ જો મહિનો ન હોત તો ન ભીષ્મને મારી શકત, ન દ્રોણાચાર્યને મારી શકત, ન કર્ણને મારી શકત. Abhimanyu, what happened on the 13th day? Bhishma, what happened on 10th day? Sorry, 10th. એટલે already they had used the trick to kill. But in the case of Bhishma gave Gave the the solution. How Right. એ પછી after that પણ દ્રોણાચાર્યને ન મારી શકત અને કર્ણ. કર્ણને ન મારી શકત. રાઈટ. એ અભિમન્યુ નું જે વધ હતું ઓકે લેટ અસ હવે અભિમન્યુને આપણે સમજી લઈએ. વોટ ઇઝ અભિમન્યુ? આટલું આપણે સમજ્યા. ગઈકાલે સવારે ગોવિંદભાઈ કહેતા હતા કે મને ફોન કર્યો હોત તો હું બધું ગોઠવી. હવે આટલું તમે બધું સમજી ગયા અને ગોવિંદભાઈને તમે આ સાંભળતા થાઓ એટલે શું તમને અંદર થાય? શું અંદર થાય? તમને એક ખ્યાલ આવે કે એ હા લપસી ગયા. રાઈટ. બીજું શું દેખાયું? એનું સેલ્ફ લવ. રાઈટ. એનું સેલ્ફ લવ હા કે હું કરી શકું છું. એનું વેનિટી દેખાય કે બધાની સામે બોલ્યા. બરાબર છે. હવે આ બધું જોઈને આપણી અંદર શું ઉત્પન્ન? I'm capable enough to recognize. એનો પર જવાબ. ખબર છે કે તને આવડે? ના.
શું તમને તમારી અંદર શું થાય? બોલો, આટલું તમે જાણી ગયા તો શું થાય આપણી અંદર? હા, તમે બીજાને હવે એનાલાઇઝ કરવા માંડ્યા, રાઈટ? આપણે આપણું કરવા માંડ્યા. હા, હવે હું કોઈ બોલે તો એની સામે નથી બોલતો, એક કોડિયું આમ નથી લેતો, રાઈટ? ફોન પણ આવી રીતે ઉપાડું છું, બરાબર છે? આપણે પણ કરવા માંડ્યા, પણ એની સાથે બીજાનું પણ દેખાવા માંડ્યું કે નહીં? રાઈટ? બીજાનું દેખા, અરે એ તો દોડીને ફોન ઉપાડી ગયો, વાતો તો મોટી મોટી કરે છે. આ સમજાય છે? હા, એ તો પોતાની કોઈક મેમરીમાંથી હમણાંની વાત આ ચાલતી હતી, પણ એની મેમરીમાંથી વાત કાઢીને પોતાની જ વાત કરવા માંડ્યો, એટલે સેલ્ફ લવ પણ દેખાણું, એ મેમરીમાં ફસાઈ ગયો એ પણ દેખાણું. એટલે આ બધું તમને દેખાવા માંડશે ઇન અધર્સ. એટલે તમે એક તો ક્યાંય ફસાશો નહીં, કારણ કે આપણે ત્યાં સાધારણ માણસ કરતા એનલાઇટન માણસો આ દેશમાં વધારે છે, રાઈટ? એટલે હવે તો તમે ક્યાંય ફસાશો નહીં, બરાબર? પણ એની સાથે તમને ઈગો, હા, એક નવો કનો ઈગો આવશે, સાધનાનો, નોટ જસ્ટ ઈગો પણ અભિમાન. હા, એક નવું અભિમાન આવશે. એટલે અભિમન્યુ કોના પક્ષમાં છે? કૌરવ પક્ષમાં કે પાંડવ પક્ષમાં? પાંડવ પક્ષમાં છે. હા, અભિમન્યુ પાંડવ. એટલે જ્યારે આપણે સાધના કરીએ અને આપણા ઉપર આપણે કામ કરતા થાય, એટલે બીજાની ભૂલ આપણને દેખાવા માંડે, અને બીજાની ભૂલ, હવે બોલ એટલે એક ક્રિટિકલ પાવર ડેવલપ થાય. હા, હા, એટલે એ જે શું છે, એ એક જાતનું એ અભિમાન. અભિમાન, એક જાતનું અભિમાન આવે કે જો હું તો કામ કરું છું, પણ એ તો હજી, રાઈટ? અને એ જ્યારે સાધનાની અંદર એ અભિમાન જાગે, એને શું કહેશું આપણે? અભિમાન. એક નવી સાધનાની પોતાની અભિમાન, રાઈટ? અને એ અભિમાન જાગે, એને વહેલું મરવું પડે કે મોડે મરવું પડે? હા, વહેલું મરી પડે. અભિમાનનું લક્ષણ શું છે? અભિમાનનું લક્ષણ શું? રાઈટ, એટલે એ ચક્રવ્યૂહમાં ફસાઈ જાય, પણ બહાર નીકળી ન શકે. અભિમાન તોડે તો એ નીકળી શકે, અભિમાન સાથે એ બહાર. જીવનનું જે ચક્રવ્યૂહ ચાલે છે એની અંદર અભિમાન આવે એટલે આપણે ફસાય. એટલે કોઈને પણ આપણે ચક્રવ્યૂહમાં ફસાવવું હોય તો ક્યાં એનો ઉપયોગ કરવાનો? એના અભિમન્યુને જાગી દે એટલે ફસી જાય ચક્રવ્યૂહમાં. પછી બહાર નીકળવાનો રસ્તો નથી, રાઈટ? મહાભારતની અંદર એ રીતે બતાવ્યું છે કે જે પાંડવ કેમ્પ છે, એ અભિમન્યુ હેઝ ટુ ડાય, બીકોઝ એ અભિમન્યુ જે છે એ સાધનાનો અભિમાન. આપણી અંદર એ કેપેસિટી આવે, બીજાના દોષ જોવાની કેપેસિટી આવે. એટલે આપણું જે સેલ્ફ ઓબ્ઝર્વેશન છે એ ક્રિટિકલ સેલ્ફ ઓબ્ઝર્વેશન. We are able to criticize others. આટલું બધું તમારી સાથે વાત, એટલે હવે ઓપન બુક થઈ ગયું, રાઈટ? So is it good or we should turn a blind eye on others' points? It is good. It is a good. પણ આ અભિમાનને પણ સામે જોઈ લેવાનું કે આ ગમે ત્યારે આનો વારો તો આવશે જ. અત્યારે ભલે બીજાનું આપણને દેખાશે. થોડા દિવસ પહેલા એવું બન્યું કે એક આપણા ગુરુ છે એને કંઈક ને કંઈક આશ્રમમાં ગડબડ થયા ગયેલા. તો પછી પૂછ્યું એને કે તમારે કેમ પહેલેથી આશ્રમમાં ગડબડ થાય? કે પહેલેથી એમ જ ચાલી આવે છે. એટલે આને કઈ ટેકનિક કહેશું? આપણે કઈ ટેકનિક કહેશું? ટોપિંગ અપ. હા, એટલે વાતમાંથી એ છટકી ગયા, ટોપિંગ અપ ટેકનિક કરી નાખી. હવે તમે લોકો સાંભળતા હોય તો તમે ઓળખી જાઓ કે આને ટોપિંગ અપ ટેકનિક વાપરી. હા, બીજા લોકો કે મને આવીને કહી ગયા, ઓહો હો, એ તો એમ એને કીધું કે પહેલેથી એની સાથે, એટલે હું સમજાઈ ગયો કે આને મૂર્ખ બનાવી દીધા, બીજા લોકોને મૂર્ખ બનાવી દીધા. પણ મને ખ્યાલ છે કે મારા છોકરાઓ ક્યાંય મૂર્ખ બની શકે નથી, તરત જ કહેશે કે ભાઈ આ ભાઈ ટોપિંગ અપ ટેકનિક
વાપરી નહીં. આ સમજાય છે હું શું કહેવા માંગુ? એટલે હવે તમે બીજાને વાંચી શકશો, બીજાને શકશો અને એનું એક અંદર અભિમાન આવશે, હા, કે આ તો અહીંયા જ છે, ભલે આટલી મોટી વાતો કરે છે, પણ એની હકીકત તો આ છે. એ તમારી પાસે ઓપન બુક થી એવું આ બધું તમે વાપરો. એટલે એનો અભિમાન આવશે. થોડો વખત અભિમાનને રમાડજો, પણ એક દિવસ એ અભિમાનને પણ હા મરવું પડશે. Right? શું? નવી મેમરી બનશે ને, આખી સાધનાની એક નવી જ મેમરી બનશે. મને ખ્યાલ આવશે કે અહીંયા જો મારું સેલ્ફ લવ ડોક્યુ કરતો હતો, સેલ્ફ લવ ને કાં તો હું ખેંચાઈ ગયો સેલ્ફ લવમાં. રાઈટ? આખી એક નવી, અત્યાર સુધી આવી મેમરી આપણે બનાવતા જ નતા. અત્યાર સુધી મેમરી એ હતું કે એને મને ગાળ આપ્યો, એના ઘરે ગયો એને ચાય ના આપી, એ મેમરી છે. રાઈટ? હવે મેમરી એ નહીં બને. મેમરી શું બનશે કે મને દુઃખ લાગ્યું. દુઃખ લાગ્યું કારણ કે મારી એક માન્યતા હતી, એક ઇમેજ હતી, એક ચિત્ર હતું કે એને મને ચા પીવડાવવું જોઈએ. રાઈટ? બદલાઈ ગઈ ને મેમરી. આખી મેમરી રાઈટ? એટલે ઓલ વોરફેર ઇઝ બેઝડ ઓન ડિસેપ્શન. આ તો શરૂઆત આપણે કરી. હા, તો હવે તમે કહો બીજે ક્યાં ક્યાં આપણે ડિસીવ કરવું? કોને માર્યો? દ્રોણાચાર્યને માર્યો ડિસેપ્શન થી. બીજા કોને માર્યો? કર્ણને. જયદ્રથને. આપણે 3 જણાને ડિસેપ્શન થી માર્યો. હવે 3 જણા, એનો શું અર્થ થાય આપણા જીવનમાં? દુર્યોધનને ગણી શકો? દુર્યોધન. આપણે ગઈકાલે વાત થઈ ગઈ દુર્યોધનને ડિસેપ્શન થી. નહીં, એ તો પોતે જ ભીષ્મએ કે તમે શિખંડીને રાખશો તો હું મારા શસ્ત્ર. હવે દ્રોણાચાર્યને કઈ રીતે બધામાં મરી ગયો. એટલે એ કઈ વસ્તુનો એનો ઉપયોગ થયો? કઈ વસ્તુનો ઉપયોગ? Father's love towards his son. લાગણી. હા, શેનો? લાગણી અને લાગણીનું અટેચમેન્ટ. લાગણી અને લાગણીનું અટેચમેન્ટ. રાઈટ? ઓકે. હવે એ આપણી અંદર ક્યાં ક્યાં લાગણી અટેચ થઈ જાય? ફાધર ટુ સન, ફાધર ટુ ડોટર, રિલેશનમાં રિલેશન. બીજે ક્યાં? પોઝેશનમાં તો હમણાં કોઈ ઘર શિફ્ટ કર્યું હતું, એટલે ઘર શિફ્ટ કર્યું હતું તો જૂના ઘરમાંથી નવા ઘરમાં. કે છેલ્લે દિવસે જૂનું ઘર છોડતી વખતે બહુ મને ડિપ્રેશન જેવું લાગતું. વોટ ડઝ ઇટ મીન? પાસ્ટની મેમરી. એટલે ત્યાં એનો મતલબ શું છે? વોટ ડઝ ઇટ મીન? કેમ એ જૂનું ઘર છોડવું નથી ગમતું? Spend your life over there. You've got The so many memory- memories of that day. You're attached to Tell that. try to bring it down to the body level. Habit પડી ગઈ છે. It is our comfort zone. Habit પડી ગઈ છે. It is our comfort zone. એટલે એ છોડવું નથી. રાઈટ? એટલે એ લાગણીનો ઉપયોગ જ્યારે આપણે કરીએ કોઈને મારવા માટે, ફરીથી ક્યારે થઈ શકે? સપોઝિંગ આપણે કહીએ કે દ્રોણાચાર્ય એટલે શું? કઈ વાત શબ્દ વાપરો? હેબિટ. દ્રોણાચાર્ય એટલે હેબિટ. દ્રોણાચાર્ય એટલે હેબિટ. રાઈટ? હવે હેબિટ્સ
આપણને મિકેનિકલનેસ તરફ લઈ જાય છે કે કોન્શિયસનેસ? મિકેનિકલ. પણ આપણે પછી નવા હેબિટ્સ બનાવીએ છીએ કોન્શિયસનેસ તરફ આપણને લઈ જાય, જેને આપણે વર્કઆઇટ્સ કીધું, રાઈટ? જેને આપણે વર્કઆઇટ્સ. હવે બે હેબિટ્સ જે ટ્રેન કોણ કરે છે? કૌરવનો એ ગુરુ છે, એ પાંડવનો, રાઈટ? પણ હી ઇઝ ધ મિકેનિઝમ ઓફ હેબિટ. અને બીકોઝ હેબિટ પોતે મિકેનિકલ છે, ભલે સારા હેબિટ કે ખરાબ હેબિટ, પણ હેબિટ પોતે એટલે એ કોના પક્ષમાં છે? ગૌરવના. હેબિટ પોતે મિકેનિકલ, રાઈટ? હવે એ હેબિટ આપણે એક હેબિટ તોડવું છે, આપણી અંદર એક હેબિટ તોડવું. સપોઝિંગ કે હું કહું કે 2009, રાઈટ? એટલે 1994 થી શિબિર લઉં છું, બરાબર? એટલે શરૂઆતની અંદર કઈ વસ્તુ ઉપર વાત કરું એટલે પેલા હું ભગવાનને પૂછું એ શું કહેવા માંગે છે, થોડુંક ઓછું જોઈ લઉં, થોડુંક આ જોઈ લઉં. એટલું હું ઓથેન્ટિક હતું કે જે વાત મારી અંદરની હોય, પણ છતાંય એક હેબિટ પડી ગઈ હતી ટુ ટેક ધ સપોર્ટ, રાઈટ? પછી ધીમે ધીમે એવા સિચ્યુએશન્સ ઉભા થવા માંડ્યા ત્યાં મારે કોઈ સપોર્ટ હતો જ નહીં અને છતાંય બોલવું પડે. આ પકડાય છે. એટલે એ જે હેબિટ મિકેનિઝમ છે એને આપણે વી હેવ ટુ કેચ ઇટ અનઅવેર. એટલે એને કેવું પડે કે ભાઈ હવે અહીંયા આપણી પાસે કઈ છે જ નહીં, તારો દીકરો મરી ગયો છે, અહીંયા આપણી પાસે તારો દીકરો મરી ગયો છે, એટલે એ શાંતિથી બેસી જાય ને એનું માથું આપણે કાપી નાખીએ. ધીમે ધીમે જે બધું હવે હું લઉં તો મારી વાતને એનરિચ કરો, પણ એનું મને હવે એની ઉપર હું નિર્ભર નથી. શિબિરની મેં તૈયારી પણ ન પણ કરી હોય તો હું નિર્ભર નથી તૈયારી કરવા ઉપર. આ સમજાય છે? એ હેબિટમાંથી હું ફ્રી થઈ ગયો, રાઈટ? પણ મારી વાતને વધારે સમૃદ્ધ બનાવવા માટે હું હવે ઉપયોગ કરું, પણ એ જરૂરી નથી રહ્યો. પેલા જરૂરી હતી, હવે જરૂરી નથી. એટલે એવી રીતે એ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની હેબિટ, એવી રીતે ઇમોશનલ સેન્ટરના હેબિટ્સ, મૂવિંગ સેન્ટરના હેબિટ્સ, રાઈટ? એમાં સૌથી ગહેરા ક્યાંના હેબિટ્સ? મૂવિંગ સેન્ટર. કારણ કે એ ક્યાંથી આવે છે આપણને ખબર જ નથી. હું આ હાથ જે અત્યારે વાપરું છું, પણ એ અંદર કયા ઓલામાંથી આવે છે, કયા પેટર્નમાંથી આવે છે એ જોવું બહુ મુશ્કેલ છે. એટલે જે હેબિટ મિકેનિઝમ જે છે એની સાથે આપણે કામ ગમે ત્યારે કરવું દ્રોણાચાર્ય છે, અને એને ડિસેપ્શન થી જ મારવું પડે. એ જયારે ફૂલ ઓલાની અંદર હોય ત્યારે એને નહીં કહેવાય, ફૂલ સિગરેટ પીતો હોય ત્યારે એને, પણ ત્યાં ગેપ આવે તો એને કહેવાય. ક્યાંક એને ચોટ લાગી ગયું, ને અંદર રોગ કઈક દેખાઈ ગયો તો એને કે ભાઈ હવે તું સિગરેટ છોડ, રાઈટ? એટલે એને લાગણી ઉપર ચોટ મારવું પડે. લાગણી ઉપર ચોટ એટલે એને રોગ આવી ગયો એટલે થઈ ગયું કે અશ્વત્થામા કયું પિક્ચર? તાલ કે શું? કોઈની નામે નથી સાહેબ. તાલ પહેલા આવે પછી આવે. હોશિયાર છે અને ગુરુ એને કેવી સિચ્યુએશનમાં મૂકે છે સ્ટેજ પરફોર્મન્સ આપવું પડે, હા. અને પછી એની અંદરનું બધું જેની હેબિટ હતી કે એ ગુરુની સાથે જ સ્ટેજ પરફોર્મન્સ એમાંથી આપણે પસાર થવું. એવી એક સિચ્યુએશન ઊભી થાય કે જેમાં પછી હેબિટ મિકેનિઝમ સપોર્ટ જ ન કરી શકે, ત્યારે એવી કન્ડિશનમાં જ ઈ તોડી શકાય અથવા એને મારી શકાય. એટલે હેબિટ મિકેનિઝમ નબળું હોય, એની લાગણી તૂટી ગઈ હોય ત્યારે જ એને મારી શકાય.
એ લગભગ જોયેલું છે, ભગવાન સાથે જ જોયેલું છે. હા, લગભગ જોયેલું. સૂરના Something which is a long standing thing, some pattern which is repeating itself for a long standing duration, that's why it becomes a habit. Now, break the habit, do you think one instance you can break it, or it has to be a long standing effort to break it? It can't be that pattern gets erased in one instance and then suddenly a new pattern can take place. thing. The pattern, you cut off the head of the pattern. See, at a certain point, there is a certain feeling of freedom from that pattern. Like in my case, I said, I was dependent upon other people's words. There are certain, at a certain point, independence came. Now I'm not dependent on anyone's words. And that got cut off at one shot. When it's at its weakest, when there's some difficulty, that Yeah, time you have to strike it. there must be a gap. And in that gap, he becomes helpless. In that you cut off his head. There are so many habits. ऐसा नहीं है कि एक ही habit है. There are so many habits. With each habit, we have to work this. Identify the habits, first of all, is very difficult. Because in the intellectual center, we are always speaking somebody else's words. To observe that also is very difficult. We are always copying somebody else in the moving center. Right? मैं अभी हिंदी पिक्चर्स नहीं देखता हूँ, तो पहले देखा था जब स्कूल से. वो हिंदी पिक्चर में ऐसा आएगा, हीरो हीरोइन मिलता है, फिर कोई हीरोइन चला जाता है या कोई हीरोइन चला जाता है, फिर ये अकेला रह जाता है, ये अकेली रह जाती है, एक कैसे गीत गाती है. तो ये सब पिक्चर में ऐसा ही होता था. गा रही है. अभी मैं जब यंगस्टर्स को उस समय, अभी नहीं, उस समय में ऑब्जर्व करता था कि वो प्रेम में पड़ता था, वो चला गया, अभी एक लड़की यहाँ बैठ के गीत गा रही है. तो मूविंग सेंटर है यार, ये वो फिल्म का कॉपी किया है, इसमें ओरिजिनल कुछ प्रेम नहीं दिखता है. Get what I'm trying to say? We don't realize even in the emotional center we are copying. It is a habit. अभी ये सब पिक्चर नहीं होता तो प्रेम कैसा होता वो पहचानना मुश्किल हो जाता. अभी का पिक्चर में कुछ और होगा, पता नहीं. पहले ऐसे बनता, चला जाए बैठ के बेचारा गीत गाता है. જીવનમાં બધું બરાબર ન ચાલતું હોય हाँ, તો આપણે પ્રેક્ટિસ એ બધું સારું કરવા માટે ત્યાંની છૂટી જાય. શોખ લાગવો છે. એટલે એક સેન્ટરની અંદર જે છે ને હેબિટ્સ આવી ગયા. We are copying something else. We become habituated to copying something and we don't realize કે આપણે કોપી કરી. કોફી પીતા પહેલા કહેતો કે આટલું કામ કરીને પછી કોફી. રિસેપ્શન એટલે એ છે ટેમિંગ ધી એનિમલ. ટેમિંગ ધી એનિમલ, અંદરનો જે જનાવર છે એને ટેમ કરવો પડે. ટેમ કરવો પડે એટલે એને કેવું પડે કે ભાઈ આટલું કરી લે તો હું તને ચોકલેટ આપીશ. રાઈટ? એટલે એ રીતે એને ટેમ કરવું. મને આળસ આવતી હોય કઈ લખવા, તો એ અંદરનો જે છે એને આઈને એને કહું તું આટલું કરી દે ને પછી હું તારા ઈગોને સ્ટ્રોંગ કરીશ. કંઈક પ્રસંગની અંદર કોઈ વખાણ કરશે તો હું તને ખાવા દઈશ, પછી કોઈ વખાણ કે એટલે ચોકલેટ ખાવા દઈશ. રાઈટ? એ અંદર કરવું પડે આપણે.
કે દર વખતે કે ચાલુ એટલે એ નવી આદત આપણે બનાવતા હોય. હા, પણ એ કોન્શિયસનેસ માટે બનાવતા, એ એમને એમ ન થાય. એટલે એ ઓવર અ લોંગ ટાઈમ નથી બની. એ જ્યારે પણ આપણે કરીએ એટલે હાજર થવું જ પડે આપણે પ્રેઝન્સ ને લઈ આવવા માટે. જે એનો પ્રશ્ન હતો ને, મિકેનિકલ નથી. પણ એટલે હવે સપોઝ ગ્લાસ હોય એની ટાઈમ સપોઝ હું રાઈટ હેન્ડ થી ગ્લાસ હવે હું એવું ડિસાઈડ કરું કે હવે લેફ્ટ હેન્ડ થી તો હું રાઈટ હેન્ડ થી લેવા જાઉં અને પછી પ્રેઝન્સ આવે કે ના લેફ્ટ થી લેવા પછી હું લેફ્ટ થી લઉં એવું ફોર ટાઈમ પીરિયડ એવું ચાલશે દેન હું લેફ્ટ થી જ લેવા માંડીશ નાઉ ધેટ ઇઝ મિકેનિક સમજી ગયો, પણ ઇટ હેઝ સર્વડ ઇટ્સ પર્પસ. આટલો વખત તો પ્રેઝન્સ આવતું ગયું ને. પછી એ મિકેનિકલ થઈ જશે ડઝન્ટ મેટર, નાઉ મેક સમથિંગ ન્યુ. પછી ઓલ્ટરનેટ થઈ જશે હા, કે તું ડાબા હાથે ગ્લાસ લઈશ ને પ્રેઝન્સ આવશે. એટલે you have to make something new. You have to make something new. એટલે એ તો એટલું જે પ્રેઝન્સ કરતા જે થયું એ મારું પ્રેઝન્સ થી હું ચૂકી ગયો. એટલું પ્રેઝન્સ તો મને બેલેન્સ શીટમાં તો એટલું પ્રેઝન્સ વધ્યું કે નહીં? બીજું એવું જોવાયું છે કે પછી અમુક વખતે ડાબા હાથે ગ્લાસ લેવાની ટેવ પડી જાય પણ ત્યારે હાજર થવાની ટેવ ભેગી આવી જાય. મને ખબર ને, હું ઓલવેઝ ચા વર્ષોથી લેફ્ટ હેન્ડ થી પીવું. એટલે કપ ઓલવેઝ. હવે એ બન્યું કેવું, કારણ કે શરૂઆતમાં બહુ રખડતા ને બધા રાઈટ હેન્ડ થી પીએ એટલે મને એમ લાગે કે કપ ધોયા હશે કે કેવું હશે, બધા એનું થૂક હું ક્યાં પીવું. એટલે મેં એક ટેવ પહેલેથી બનાવી નાખી કે જ્યારે પણ ચા પીવું ત્યારે લેફ્ટ હેન્ડ થી. અત્યારે પણ જોઉં છું કે લેફ્ટ હેન્ડ થી ભલે આદત 20-25 વર્ષની છે પણ થોડીક કોન્શિયસનેસ તો આવે જ છે. એ ખાલી કોન્શિયસનેસ લાવીએ અને હેબિટ બદલીએ નહીં તો ચાલે. હા? કે અમુક વસ્તુ કે ભાઈ આપણે રાઈટ હેન્ડ થી જમીએ છીએ, એવું નહીં કે ભાઈ ડાબા હાથેથી જમવું પડે. ખાલી એટલું જોઈ લઈએ કે ભાઈ હું રાઈટ હેન્ડ થી જમું છું ને આ મારી હેબિટ છે, તો એટલું ચાલે. પછી રાઈટ હેન્ડ થી જ એ જમીએ. ક્યારે આપણે મોમેન્ટમમાં આવી જાય ખબર ન. એટલે મોમેન્ટમ છે, સ્લીપનું મોમેન્ટમ છે ને, એને છોડવા માટે કંઈક યુક્તિ જોઈએ. પાછું ડે ડ્રીમિંગ ચાલુ થઈ જાય, ખબર નહીં. લેફ્ટ લઈ આવવાનું છે. ટ્વીટો બ્રેકમાં કોન્શિયસનેસ એફર્ટ કરવું પડે. સ્ટાર્ટિંગ એવું જ કરે, કઈ નહીં એમ પછી આગળ કે વચ્ચે વચ્ચે એકચુઅલી એકદમ હવે તમે લેક્ચરમાં આવો છો બોલો છો મારું પોઈન્ટ પકડાય છે તમે તો સમજી ગયો. ટોપિક અપ નથી કરતો. એ વર્ડ્સ જે રિપીટ એને જેસ્ચર છે, એ એકદમ ગહેરાઈમાં છે. એટલે જેસ્ચર્સ કમ ફ્રોમ એટીટ્યુડ. એટલે આપણો જે સોલ જે છે, જે જીવ, ધ સોલ, ધ રિયલ આઈ, એને પહેલો જે પડદો લાગે છે એ એટીટ્યુડ્સ નો પડદો લાગે છે. અને એ એટીટ્યુડ્સ ને જોવા માટે વી હેવ ટુ સ્ટડી આર ઓન જેસ્ચર્સ. ઓલવેઝ જેસ્ચર. સેકન્ડ પડદો હેબિટ્સ નો. ઇવન ડીપર દેન હેબિટ્સ ઇઝ એટીટ્યુડ. એટીટ્યુડ્સ એટલે વલણ. મચ ડીપર દેન હેબિટ્સ. એટલે વલણ સાથે તો આપણે કામ કરી શકીએ મેડમ. દેર ઇઝ નો વે વી કેન વર્ક વિથ આર એટીટ્યુડ બીકોઝ વી ડોન્ટ ઇવન નો વોટ દે આર. પણ હેબિટ્સ ને આપણે ધીમે ધીમે જોઈ શકીએ ઇન ઓલ ધ સેક્ટર. પોઝ આપી. પર્ટિક્યુલર વર્ડ બોલતા હોય તો એના માટે સ્પેસિફિક મીનિંગ છે કે આ વર્ડ ડેફિનેટલી એટલે કોઈક અંદરની એટીટ્યુડમાંથી આવે. તે અત્યારે તમે જુઓ તો વિચ વર્ડ્સ આર મોસ્ટ કોમન અત્યારે સૌથી વધારે વપરાતા કયા? ચિલ આઉટ. હા, ચિલ આઉટ શું છે? ચિલ આઉટ હવે અમારા વખતમાં કોઈ નતું બોલતું ચિલ આઉટ. પણ હમણાં બહુ
ચિલ ચિલ હા જસ્ટ ચિલ એટલે આ બધા નવા હોય છે પણ છતાંય હું જોઉં કે એવરીબડી કોપીઝ એવરીબડી એલ્સ એ હેબિટ બની જાય બધા સલવાર કમીઝ પહેરે ને એક કોઈક મિની સ્કર્ટ પહેરીને આવી ગયો હોય તો બિંદાસ આપણને કોઈ પૂછે કેમ છે એટલે આપણે સારું છે એમ જ કહીએ. સારું ન હોય તો પૂછે કેમ છે કે સારું ઠીક છે એમ ન કહીએ. પેલા જે સંસ્કૃત હતું ને એની અંદર એવી રીતે મૂકેલું જ હતું કે કોન્શિયસનેસ લઈ આવી પછી જ વાત થાય એને એવી રીતે એને મૂકવું પડે એટલે એમ કે ભાઈ તું ક્યાંથી આવ્યો છે તો હું મિકેનિકલી તને પૂછી શકું એવી રીતે હું એમ પૂછું કે ભાઈ એવું તો કયું ગામ છે તે તારા વિરહમાં અત્યારે રડી રહ્યું છે કોન્શિયસનેસ લઈ આવું વસ્તુ તો એની જ છે પછી પર્શિયન આવ્યું એટલે સંસ્કૃત અને પર્શિયનનું મિલન થયું ઉર્દુનો જન્મ થયો એટલે ઉર્દુમાં પણ એ જ પ્રકારનું એટલે એ ઉર્દુમાં પણ એ રીતે ન બોલાય કે ભાઈ કેમ છો હાલ કૈસા હે નહીં અચ્છા એમ નહીં કહી શકાય તમારે કેવું પડે કે હાલ એ હવાલ હે કે હાલ બેહાલ હે જવાબ આપવો પડે થોડું કોન્શિયસનેસ લઈ આવવું પડે અત્યારે હજી કોઈ ફોન પર પૂછે ત્યાં તો આપણે કહીએ છીએ તાવ આવતો હોય તો એ સારું જ છે એમાં કોન્શિયસનેસ ની ક્યાંય જગ્યા નથી બની પણ બીજી રીતે જે ફ્રેન્ડશિપ્સ અત્યારે એકદમ નજીકના થઈ ગયા જે ખોટું બધું રિસ્પેક્ટ હતું એ બધું એવરીથિંગ હેઝ ઇટ્સ ઓન હવે પછી નેક્સ્ટ ડિસેપ્શન આપણે દ્રોણાચાર્ય નેક્સ્ટ કયું છે કર્ણ એ કઈ જાતનું ડિસેપ્શન દાનવીર કર્ણને દાનવીર કર. what deception do we use to kill them અને એ કર્ણ એટલે આપણી અંદરની કઈ વસ્તુ We need to kill him. Don't you think it's time? હવે આ બહુ સારો પોઈન્ટ છે ડોન્ટ યુ થિંક હી સ્ટેન્ડ્સ ફોર અ ગુડ Good character. ગુડ કેરેક્ટર દાન આપવાથી શું થાય દાનીનો ઈગો એ દાનીનો ઈગો એસેન્શિયલ ક્વોલિટી છે કે બનાવેલી ક્વોલિટી બનાવેલી ઇટ હેઝ ટુ બી કર્ણને એક અહમ હતું કે મારા જેવો કોઈ દાનવીર બીજું શું કર્ણ એટલે Means it is Pandava. એલ્ડેસ્ટ પાંડવ એટલે બધાય પાંડવનો જન્મ કઈ રીતે થયો Kunti had a tool that he could remember any chant a mantra and she could call any god, any devta. એટલે એનો જન્મની પાછળ કોન્શિયસનેસ સંકલ્પની શક્તિ હતી પણ કર્ણ વખતે શું હતું કુતૂહલ ક્યુરિયોસિટી એટલે બાકીના 5 પાંડવનો જે જન્મ થયો એની પાછળ એની સંકલ્પ હતું કોન્શિયસ ઈચ્છા હતી કર્ણનો જન્મ વખતે શું હતું કુતૂહલ એને સેલ્ફ પિટીમાં પણ લઈ શકાય કારણ કે પાંડવ હોવા છતાં પણ એ સારથીના પછી ઓકે પહેલા શું હતું હી વોઝ બોર્ન થ્રુ ક્યુરિયોસિટી રાઈટ That was good, right?
કવચ કુંડલ. ચલો just go into each one. Let us go. એવી રીતે કુંતીને એમ હતું કે આ વરદાનો સાચા છે કે કેમ એ ચેક કરવા એને કર્યું એટલે શંકામાંથી ઉત્પન્ન થયું શંકા એવું ગણી ક્યુરિયોસિટી. Right? કોનો પુત્ર હતો? સૂર્ય. સૂર્ય, ચંદ્ર અને અગ્નિ. સૂર્ય, ચંદ્ર અને સૂર્ય એટલે ડાયરેક્ટ લાઇટ ઓફ ધ આત્મા. રાઈટ? ચંદ્ર એટલે રિફ્લેક્ટેડ લાઇટ અને અગ્નિ એટલે કોન્શિયસલી ક્રિએટેડ લાઇટ. છે તો સૂર્ય પણ એ લાકડાની અંદર પુરાયેલું પડેલું છે. એ જે લાકડાની અંદર પુરાયેલું પડેલું છે તે કોન્શિયસલી એને દિવાસળી આપી એટલે એ પ્રગટ. રાઈટ? એટલે જ્યાં અગ્નિ છે ત્યાં કોન્શિયસનેસ છે. અચ્છા, હવે સૂર્યોદય થાય એટલે જે પક્ષીઓ સૂતા હોય, જે નેચર એક્સેપ્ટ ફોર જે પિસાચર હોય, એક્સેપ્ટ જે નોક્ટર્નલ જે હોય, પણ લગભગ આપણે કહીએ કે 90% જે સૃષ્ટિ જે છે એ સૂર્યોદય વખતે જાગે, સૂતું હોય. રાઈટ? એટલે જેવા સૂર્યના કિરણ આવે અને એ જાગે અને બધા પોતપોતાનું કામ કરે, પાછું સૂર્યના કિરણ ઢળી જાય એટલે હવે તો લાઇટ્સ ને બધા છે, પણ આમાંથી આપણે એવી રીતે અંદરનો સૂર્ય એટલે આત્મા, કોન્શિયસનેસ. રાઈટ? એટલે જ્યારે આપણે સવારે જાગીએ ત્યારે એ આત્માના કિરણ ક્યાં જાય? કોની અંદર જાય? થ્રુ ધ માઇન્ડ. થ્રુ ધ માઇન્ડ. એ આત્માના કિરણ કોની ઉપર પડે? મનની અંદર પડે. એટલે મન એને રિફ્લેક્ટ કરે અને રિફ્રેક્ટ કરે. રિફ્લેક્ટ એટલે શું અને રિફ્રેક્ટ એટલે changing the light, changing the direction of the light. Right? અને રિફ્લેક્ટ કરે એટલે just to reflect. Right? એટલે મનને શું કહેવામાં આવ્યું છે? ચંદ્ર. હા, જે રિફ્લેક્ટ કરે અને રિફ્રેક્ટ. હવે રિફ્રેક્ટ શેની લીધે થાય? સંસ્કારના કારણે. હવે એ સંસ્કાર બધા ક્યાં પડ્યા છે? કઈ જગ્યાએ પડ્યા છે? મનના કયા એરિયામાં પડ્યા છે? લોઅર સાયકિક નેચર. લોઅર સાયકિક નેચર. એટલે જે સૂર્યના કિરણ આવે છે એ કેની અંદર ફસાય છે? હાયર માંથી આવે છે પણ ક્યાં ફસાય છે? લોઅર માં ફસાય છે. એટલે જે સંસ્કારને એ કહેવાય એક્ટિવેટ કરે છે, એટલે સક્રિય કરે છે, જે સંસ્કારને સક્રિય કરે છે, હા, એ લોઅર છે. એટલે કર્ણનો જન્મ શેમાંથી થયો? સૂર્યમાંથી, હાયર માંથી. પણ એનો ઉછેર ક્યાં થયો? લોઅર માં. સુતપુત્ર. હા, એ જે ચેરિયટર ને ત્યાં એનો ઉછેર થયો. એટલે હતું ઓરિજિનલ આત્માની શક્તિ, પણ એ જયારે લોઅર સાયકિક નેચરના કોઈ પેટર્ન ની અંદર ફસાઈ જાય તો એને સૂત કહેવામાં આવે. સૂત એટલે કાસ્ટ નહીં. સમજાય છે? સૂત એટલે લોઅર. લોઅર સાયકિક નેચરના કોઈ પેટર્નમાં ફસાય છે. હવે એ જયારે હવે એક્સપ્રેસ થાય ત્યારે એ ઓલવેઝ લોઅરમાં જ એક્સપ્રેસ થાય, હોય હાયર. એટલે લોઅરમાં એક્સપ્રેસ થાય. હવે એના લક્ષણ Side with the negative. Side with the negative quality.
હા ઓકે, એ કૌરવના પક્ષમાં ગયો એટલે નેગેટિવની સાથે છે, પણ લોઅરના લક્ષણ બીજા. wants to prove better. પેલું એને બીજું નામ શું આપવામાં આવ્યું? અંગરાજ. અંગરાજ જેનું આખું બોડીની સાથે આઈડેન્ટિફિકેશન એકદમ સ્ટ્રોંગ છે. એનો મતલબ શું? સે થિંકિંગ આપણે લે, થિંકિંગ લે તો આપણું થિંકિંગ કેવું છે? ઇઝ ઇટ આઈડેન્ટિફાઈડ વિથ ધ બોડી ઓર નોટ? યસ યસ. બરાબર છે. આપણું જે વિચારવાનો જે ઢબ છે એ બોડીની સાથે બરાબર સેન્સ્યુઅલ ઢબ, શું કહેવાય, ઓફ ધ 5 સેન્સીસ, રાઈટ? પણ અમુક અતિ ઇન્દ્રિય પણ ઢબ છે વિચારવાનું, પણ એ આપણી અંદર છે નહીં, કારણ કે આપણો આખો વિચારવાનો જે ઢબ છે એ અંગરા રિલેટેડ ટુ ધ 5 સેન્સીસ. આપણને એમ કે ભાઈ ભગવાન છે, પણ છે દેખાશે ત્યારે સાચો, આંખેથી દેખાય ત્યારે સાચો, બાકી છે હવે એમ, રાઈટ? પણ એક બીજી રીત છે સાયકોલોજીકલ થિંકિંગ, કે આ જે દુનિયા દેખાય છે 5 ઇન્દ્રિયો થી દેખાય છે, તો એ કદાચ જો 1/9 હોય તો 8/9 ક્યાંય પાછળ અદ્રશ્ય છે. હા, તમે હા કે ભાઈ મને રજા હતી અને અનુકૂળ હતો એટલે હું શિબિરમાં આવ્યો. આપણે 50% કેન્સલેશન થયા, જેટલા લોકો આવવાના હતા અડધા કેન્સલ થઈ ગયા. ઓકે, કોઈકને એક્ઝામ આવી ગયું, કોઈકને આ આવી ગયું, તે આવી ગયું, રાઈટ? એટલે આપણો વિચારવાનો ઢબ જે આપણે જોયું, હા, કે હું શિબિરમાં એની માટે ગયો, હા, કે મને બધું અનુકૂળ હતું, એક્ઝામ નથી, રજા હતું, આ હતું, તે હતું. પણ એ કયો વિચારવાનો ઢબ છે? ટુ ધ 5 સેન્સીસ, જે દેખીતી દુનિયા છે, રાઈટ? પણ કદાચ એનાથી કોઈ ગેરી પણ વસ્તુ હોય, આપણને ન પણ દેખાતું હોય, પણ કોઈકે આપણને ગાઈડ કરીને શિબિરમાં મોકલા હોય, પણ એ આપણને કોઈ દેખાતું નથી, 5 ઇન્દ્રિયથી એનો સ્પર્શ કરી શકાતું નથી. એટલે આપણું એ અંગરાજ છે, એ કર્ણ, અને એ થિંકિંગ નથી બદલાતું, એટલે એ ફોર્મ ઓફ થિંકિંગ ને આપણે મારી નાખો અને અ ન્યુ વે ઓફ થિંકિંગ. ઇટ ઇઝ નોટ સેન્સ્યુઅલ થિંકિંગ બટ સાયકોલોજીકલ થિંકિંગ, રાઈટ? આ એક વસ્તુ બની, એની દેખાતું કારણ આ છે, પણ અદ્રશ્ય કારણ કઈ કઈ હોઈ શકે? એની માટે મારા ઇન્દ્રિયો ઉપયોગમાં આવી શકે એમ નથી, એટલે વિચારવાનો ઢબ મારે તો શોધવો પડે, ન્યુ વે ઓફ થિંકિંગ. બાઇબલમાં આને મેટાનોયા છે, ન્યુ વે ઓફ જૈન લોકો એને પ્રતિક્રમણ થિંકિંગ, થિંકિંગ ન્યુ વે, જે ક્રમ ચાલતું હોય એનાથી કઈ જુદું ક્રમથી હું વિચારું, નવો એક ઢબ, નવો એક વિચાર. બીજું શું જોશે? એક આપણું વે ઓફ થિંકિંગ, બોડી આઈડેન્ટિફિકેશન. બીજું શું છે કર્મ? Last, let us take it. Let us take it as a last. દાનવીર આપણે જોઈ લીધું, હા? It is, we like to have a persona. Persona is a mask, a face. We want to show something. He wants to be remembered, to show, જે એ મોઢું બતાવવા માંગે છે સોસાયટીને કે એ મોટો દાનવીર છે. અને ઓલવેઝ રિયલ આપણા સાયકિક નેચરમાં કોઈક ઘાવ હોય, હા, કોઈક વૂન્ડ હોય, એને ઢાંકવા માટે આપણે બહાર દાનવીર બની જાય, રાઈટ? હજી એક વસ્તુ સિમ્પલ આપણે દર શિબિરમાં લીધી, કર્ણ એટલે કર્ણ, the meaning of the word કર્ણ is ear. Ear.
હા, એટલે વી જસ્ટ લિસન, વી ડોન્ટ ડાયજેસ્ટ. સાંભળવું અને પચાવવું એ બે અલગ વસ્તુઓ છે. આપણે પચાવતા નથી અને સાંભળેલું બધું ભેગું કરીએ છીએ અને એને જ્ઞાન માની છીએ. ઇન્ફોર્મેશન ઇઝ નોટ નોલેજ. ઇન્ફોર્મેશન ઇઝ નોટ નોલેજ, પણ આપણે ઇન્ફોર્મેશન ને નોલેજ માની અને પચાવ્યું નથી. યુ નોટ અન્ડરસ્ટુડ ઇટ. રાઈટ? એટલે કર્ણ એટલે સાંભળેલું જ્ઞાન, પચાવેલું જ્ઞાન અને એનો છેલ્લી ઘડીએ એને ગુરુના શબ્દ યાદ. જયારે અર્જુનને મારવાનો હતો એને કીધું બ્રહ્માસ્ત્ર, પણ બ્રહ્માસ્ત્રના એને મંત્ર ભૂલી ગયો. સાંભળેલું જ્ઞાન હતું, પચાવેલું જ્ઞાન. ડિફરન્સ બિટવીન knowing and understanding. knowing and understanding. જાણવું અને સમજવું. જાણવું અને સમજવું. જાણવું અહીંથી થાય, સમજવું અહીંથી થાય. અન્ડરસ્ટેન્ડિંગ. અન્ડરસ્ટેન્ડિંગમાં હૃદય. હૃદયની ક્વોલિટી શું છે? લાગણી, લવ. એનર્જી ઓફ લવ. એટલે એક વખત હું સમજી ગયો, પછી એ વસ્તુ છૂટતી નથી. આપણે ગુરુ પાસે રે, તાવડિયા સાહેબ હતા. તાવડિયા સાહેબ કંઈક ને કંઈક બોલે તો આપણે અહીંથી જ લીધેલું હોય તો ઘણી વાર આપણને ડાઉટ્સ આવે. આ કે છે બરાબર કે છે, આમ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, આપણને ડાઉટ્સ આવે. વ્યક્તિને આપણે પચાવી લીધું હોય તો ભલે ડાઉટ આવે, અંદરથી એક અન્ડરસ્ટેન્ડિંગ છે. આ સમજાય છે હું શું કહેવા માંગુ? બે વસ્તુ તે કીધું. રાઈટ? So we feel there is always doubt. એટલે doubt is always here. પણ if we have understood the person from here, ભલે એ બોલવામાં આપણને ડાઉટ લાગતો હોય પણ અહીંથી આપણને શ્યોર હોય કે એ ડાઉટ્સ પાછળ પણ કંઈક છે જે આપણે પકડી શકતું પકડી શકાતું નથી. કર્ણ એટલે જસ્ટ સાંભળેલું ધ્યાન, જાણેલું પણ સમજેલું. અચ્છા, હવે એ શું કીધું એને? કવચ અને કવચ અને આપણું કવચ શું છે? કવચ શું છે? અત્યારે ગુસ્સો આવ્યો તો એ ગુસ્સાથી બચવા માટેનો કવચ શું છે? વોટ હેપન્સ? એ ગુસ્સો આવે છે ત્યારે શું થાય છે? ફરીથી એ જ કર્ણ, ગુરુના મંત્ર ભૂલી ગયો. એ ગુરુના મંત્ર યાદ રાખવા માટે આપણે શું કરવું? મેમરી. મેમરી. રાઈટ? વર્ક મેમરી. એ વર્ક મેમરી શું છે અને આપણી મેમરી શું છે? આ બે અલગ. સાધનાની સ્મૃતિ અને જીવનની સ્મૃતિ, બેમાં ફરક શું છે? સાધનાની સ્મૃતિ અને જીવનની સ્મૃતિ. સાધનાની સ્મૃતિમાં કોન્શિયસનેસ આવે છે. ઓકે, હવે કઈ રીતે કોન્શિયસનેસ લેવું? બહુ સારી વાત. હવે કઈ રીતે લેવું? હાઉ ડુ વી ડુ ઇટ? વી હેવ ટુ મેક અ ન્યૂ habit. A new habit. What habit do we have to make? કઈ habit આપણે? ગુસ્સો આવશે ત્યારે કોન્શિયસનેસ આવશે. પણ એની માટે એક નવી સ્મૃતિ બનાવી. કર્ણની સ્મૃતિ નહીં ચાલે, આપણે એક નવી સ્મૃતિ એને આપી. શું કામ? ગુરુના મંત્ર ભૂલી ગયો.
કારણ કે વર્ક મેમરી એની છીનવી લેવામાં આવેલી. એનો જે કવચ છે આપણા આખા સાધનાની દુનિયાની અંદર આપણો કવચ શું છે? આપણી સ્મૃતિ. પણ નવી સ્મૃતિ, જૂની સ્મૃતિ નહીં. એક નવી કોન્શિયસલી સ્મૃતિ બનાવવી પડે. રાઈટ? જૂની સ્મૃતિમાં એને મને દુઃખ પહોંચાડ્યું, હા, તો એ શું એની જાતને સમજે છે? એને બતાવી શકું છું એ મારી જૂની સ્મૃતિ થઈ. પણ આજે મને દુઃખ પહોંચ્યું અને રાતે મેં એનો નોંધ લઈ લીધો કોન્શિયસલી કે મને દુઃખ પહોંચ્યું. એ નિમિત્ત હતા, દુઃખ ત્યાં હતું, મારી અંદર પડેલું હતું. મને એ પણ ખ્યાલ આવ્યો કે દુઃખ મારો અહમને લાગે છે. હા, અને આખી પ્રોસેસ એ જ્યારે હું સ્મૃતિમાં રાખું છું, હવે એક વખત કર્યું, બીજી વખત કર્યું, ત્રીજી વખત કોઈ દુઃખ પહોંચે દોષ આપતો નથી, તરત જ અંદર જોવાનું ચાલુ કર્યું છે. અને આખી દુઃખની જે સાયન્સ છે, એની આખી મિકેનિઝમ છે, એ કઈ રીતે એ દુઃખ ચાલે છે એ મને દેખાય છે. પણ એની માટે મને કવચની જરૂર પડે, જે તે વખતે એ કવચ હાજર હોય. એ વર્ક મેમરી, સાધનાની સ્મૃતિ. અને આ સાધનાની સ્મૃતિ બનાવ્યા વગર બીજું શું છે? નોર્મલ મેમરી અને સાધનાની મેમરી બેઉમાં ફરક શું છે? નોર્મલ મેમરી અને સાધનાની મેમરી બેઉમાં ફરક શું છે? Okay. What else? What else? What else? આપણી નોર્મલ મેમરી કેવી છે? નોર્મલ ઇમેજ કે કોઈ વ્યક્તિ સાથે સંકળાયેલી હોય તો વસ્તુ સારી. Else. એક આ દાખલો સે સોક્રેટીસ. હા, સોક્રેટીસ મરી રહ્યો છે. સોક્રેટીસ કેવી રીતે એનલાઇટન થઈ ગયો? કોને? હા, હા, એની પત્નીનું નામ હતું ઝેન્થપી. હા, ઝેન્થપી. રાઈટ? એટલે એની બૈરીનું એક જ કામ હતું કે એને આખો દિવસ એને મેળા માગે. એટલે બહુ દુઃખ એને પહોંચાડ્યું સોક્રેટીસ. સવારથી સાંજ એનું બકબક ચાલુ હોય. અને એક વખત એટલી બધી ગુસ્સામાં આવી ગઈ હતી કે ઉકળતું પાણી એની ઉપર નાખી દીધેલું. એટલે આખું એનું મોઢું શું કહેવાય, ઓલા પોક માર્ક્સ શું કહે એને, રાઈટ? એટલે બિચારો સોક્રેટીસ જઈ અને અગાસીમાં બેસે અને આકાશને જોઈને આકાશમાં લીન થાય. એમ એને ઈગો ડિઝોલ્વ થઈ ગયો. એટલે એને થેન્ક યુ કોને કહેવી પડે? હવે સોક્રેટીસ મરી રહ્યો હતો અને ઝેન્થપી રડતી હતી. એટલે એને પૂછ્યું કે ભાઈ આખી જિંદગી એક સેકન્ડ તું મારી સાથે શાંતિથી જીવી નથી. હા, જ્યારે પણ હું તારી સામે હું તને મારું પ્રેઝન્સ જ તને ગમતું નતું, અને હવે હું મરી રહ્યો છું, તું રડે જ છે એની માટે. એ મને સમજાતું નથી. હવે એ કે એક ક્ષણ આપણા સારા ગયા નથી, પણ હું મરી જઈશ પછી તું યાદ કરીશ કે સોક્રેટીસ હતો અને કેટલા દિવસો સારા હતા. આ સમજાય છે પોઈન્ટ? હા, ઓકે, રાઈટ. તું કહીશ કે હવે સોક્રેટીસ વગર હું જીવી શકતી નથી. So what do we do to our memory? What do we do to our memory? અને મેમરી જે આપણે રાખેલી છે લાઈફની મેમરી, એ બે વચ્ચેનો અંતર શું છે? attachments and identification with the real life. કરપ્ટેડ છે. આપણી આખી મેમરી કેવી છે? કરપ્ટેડ છે. તમે કોઈ પણ જણો મેમરીમાંથી બોલતો હોય તો જસ્ટ એકદમ પેસિવલી સાંભળવું, અને ક્યાં ક્યાં કરપ્શન છે તમને ખ્યાલ આવે. જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના અનુભવની કઈ વાત કરતો હોય કે મારી સાથે આવો કિસ્સો બનેલો, તો એ કેટલી જગ્યાએ કરપ્શન આવે છે એ કેવી રીતે ખબર પડશે? જ્યાં એ પોતાનો ભાગ હશે ત્યાં થોડું મીઠું મરચું વધારી દીધું હશે, જ્યાં એને કઈ કોઈ અણગમતું હશે એને દબાવી દીધું હશે. આ સમજાય છે? એટલે
our memory is not real memory, it is all corrupted. એટલે એ મેમરીનો સેજ પણ ઉપયોગ નથી. બીજું આપણે જોઈએ કે આખું નાનપણમાં ક્યાંક આપણી અંદર ચાલતું જ હોય કે મોટા થશું પછી મજા કરું, રાઈટ? અને મોટા થાય પછી એમ થાય કે ઓહો, નાનપણ જેવું તો કઈ હતું જ નહીં. કરપ્ટેડ. જ્યારે કોઈ વ્યક્તિ પોતાને ગમતી વ્યક્તિની વાત કરતા હશે ત્યારે જસ્ટ જોઈ લેવું કે ઓ આ ભાઈ ને આમ છે ને તેમ છે, તો જસ્ટ જોઈ લેવું કે ક્યાં એને એડ કર્યું, અને તો આપણે મેમરીનું કરપ્શન ખ્યાલ આવે. વી કરપ્ટ મેમરી. અત્યારે હું તાવડિયાજીની વાત કરું ક્યાંય પણ તો બહુ ધ્યાન રાખવું પડે કે મારું મેમરી કરપ્ટ, કારણ કે એક શિષ્યમાં ઓટોમેટિકલી એ એડ કરે ને કંઈક. જયારે બીજા લોકો વાત કરતા હોય તો બહુ મને આનંદ આવે સાંભળવામાં, કારણ કે મને બધા કરપ્શન ઓટોમેટિકલી દેખાવા માંડે છે. એટલે હવે જયારે પણ કોઈને પણ સાંભળો તો એની વાતમાં અંજાય નહીં જાતા. જોઈ લેજો, એ જો સ્મૃતિમાંથી બોલતો હશે તો 101% there has to be કરપ્શન. અને આ કરપ્શન ક્યાં થયું એ ઓળખવાની કોશિશ કરો. એટલે આપણી મેમરી આપણે કરપ્ટ, એટલે જે સાધનાની નવી સ્મૃતિ બનાવવી પડે એની માટે બનાવવી પડે કે જૂની આપણી બધી સ્મૃતિ કરપ્ટ છે, એટલે એક નવી સ્મૃતિ બનાવવી પડે. અને એ રોજ રાતે બેસીને લખવું પડે કે આજે મને દુઃખ ક્યાં પહોંચ્યું, આજે હું ગુસ્સામાં ક્યાં આવી ગયો, આજે હું ખોટું ક્યાં બોલ્યો. એ નવી સ્મૃતિ. પછી એની અંદર કોઈનો વાંક નથી આવતો, કોઈ આ કારણસર નથી, એ થયું, મેં કર્યું, મારો જ વાંક છે. If I am negative, it is my fault and no one else's. If I am angry, it is my fault and no one else's. મને દુઃખ લાગ્યું હોય તો મારો વાંક છે, બીજા કોઈનો વાંક નથી. અઘરું છે, હા, પણ આ રીતે જો નવી મેમરી બનાવશો એ કવચ કહેવાય. હા, એટલે કર્ણ પાસે કવચ હતું અને એ કવચ જો છીનવી લેવામાં ન આવે તો એટલે એને ડિસેપ્શન થી મારવો પડે, કોઈકને મોકલવો પડે એ કવચ લઈ જવા માટે. કુંડલ એટલે કુંડલ means what you wear, the earrings. Earrings. The capacity of ear, listening capacity in English. Just listening capacity. Just to listen right. કુંડલ એ છીનવી લે છે, બાકી એને મારી શકતા નથી, રાઈટ? એટલે આપણે એને છીનવી લઈએ. એ શું એ શક્તિ છે જે આપણે છીનવી લેવું? એટલે સાંભળવામાંથી જે Before the ears can hear, they must have lost their sensitiveness. sensitiveness. એટલે energy of sensitivity. કુંડલ એટલે energy of sensitivity. સંવેદનાની શક્તિ. અને એ સંવેદનાની શક્તિ હોય તો એને મારી ન શકાય. એટલે આ બે વસ્તુ એ જન્મથી લઈને આવે. જન્મ એનો મતલબ શું? કે એને પાસ્ટ લાઈફની બધી વર્ક મેમરી લઈને આવેલો અને સંવેદનાની શક્તિ લઈને આવેલો. અને આ બે વસ્તુ એની પાસેથી લેવી પડે તો જ એને આપણે મારી એનર્જી ઓફ સેન્સિટિવિટી. So what is this energy of sensitivity? What is this energy of sensitivity? Can you explain it in an example? एनर्जी ऑफ सेंसिटिविटी इज सपोजिंग वो मुझे गाली देता है, हाँ, और मैं गुस्से में आता हूं तो सेंसिटिवनेस. लेकिन वो जो मुझे दुख लगता है उसकी अंदर में डूबता जाऊं तो सेंसिटिविटी इज द आर्ट ऑफ डिसॉल्विंग इनटू द सेंसिटिविटी ऑफ व्हाट
what is happening every moment. फिर मैं उसको अटैक नहीं करूंगा ना. It was in the negative side. So these were two ऐसी चीज थे जो पॉजिटिव साइड के, वो उससे ले लेने. या तो वो ये साइड में आ जाए, अगर वो साइड में रहे तो ये उसके पास से, तो पहले कृष्ण उसके पास गया कि तू ये साइड में आ जा, तो वो आने को तैयार नहीं था. तो फिर हाँ, इंद्र आके ये તો મંત્રાજી ભૂલી ગયો હતો. તો પરશુરામ પાસેથી એને જે જ્ઞાન લીધું એ ખોટી રીતે લીધું, એટલા માટે પરશુરામે એને કીધું કે ભાઈ તું ખરા ટાઈમે બધું ભૂલી જઈશ મારી પાસેથી જે છે. તો એનો મિનિંગ શું થાય? ખરે ટાઈમે એને એ મંત્રનો જ્યારે ઉપયોગ કરવાનો હશે ત્યારે તું ભૂલી જઈશ. હા, ભૂલી જઈશ એટલે you won't be able to use the power of recollection. બટ ખોટી રીતે જ્ઞાન મેળવવું, what does that signify? ખોટી રીતે જ્ઞાન મેળવવું ખોટી રીતે જૂઠ બોલીને જ્ઞાન મેળવવું એને બીજે ક્યાંયથી મળે એમ નતું. એનો જે એની જે કેપેસિટી હતી, એની પાસે 2 કે 3 જ ગુરુ એવા હતા જે એ કેપેસિટીનું જ્ઞાન આપી શકે એમ હતા. ભીષ્મ, દ્રોણ અને ખોટું બોલીને દીધું. અને એ ખોટું બોલ્યું એટલે એ અંદર દંખ તો હતું. ખોટું પાછું એ બોલ્યો કે પોતે લોઅર નથી પણ હાયર છે, એટલે કે બ્રાહ્મણ પુત્ર છે એમ કરીને પરશુરામ પાસે જાય છે. પરશુરામનો સંકલ્પ હતો કે હું બ્રાહ્મણ પુત્ર સિવાય કોઈને યુદ્ધ વિદ્યા નહીં શીખવું. એટલે બીઇંગ એ લોઅર, હા, પણ ભીષ્મને શીખડાવ્યું. એટલે ભીષ્મ સાથે જયારે યુદ્ધ થયું ને, ભીષ્મના 3 ગુરુ હતા ને. હા, એટલે પછી ભીષ્મ સાથે એ જીતી, એ યુદ્ધનું કોઈ પરિણામ જ ન આવ્યું. પછી એને સંકલ્પ કરી નાખ્યો. ભીષ્મ કાશીરાજની 3 કન્યાઓને હરણ કરી લેવા ને પછી અંબાએ કીધું કે હું તો શાલ્વના, એટલે એને છોડી યુદ્ધ કરવાનું. એ યુદ્ધ પછી યુદ્ધ પરશુરામે ન જીતી શકે. પછી એને આ સંકલ્પ લીધો કે હવે હું કોઈ ક્ષત્રિયને નહીં, હું બ્રાહ્મણ પુત્રને જ હું આ એમાં. એટલે ચોરી કરીને જ્ઞાન ન લેવાય. આપણે લાયક હોય તો જ્ઞાન આપણને સામેથી મળવા, આપણે લાયક ન હોય ચોરી કરીને જ્ઞાન લે તો એ જ્ઞાન રિયલ લાઈફમાં જે આપણે ચોરી કરીને જ્ઞાન લે. આખો ઇન્સિડન્ટ છે લાઈફ, એવી રીતે કર્ણની લાઈફ આ જે પાર્ટ છે એવું નથી, પણ કેન સેન્સ કે ઇટ ઇઝ ધેર સમવેર. વિચાર આવશે તો કઈ સ્ત્રીમાંથી લાઈફ બચવા માટે લાઈફ કરીએ. we lie to escape from suffering. એ સફરિંગમાં જો તપીએ તો આપણે જ્ઞાનના લાયક. લાઈંગ બહુ જ ઘેરી વસ્તુ છે ને. આખી ઘટનામાં બહુ ગહેરાઈમાં, કર્ણના આખા કેસમાં આ વસ્તુ એટલે આમ ઉપર છેલ્લી રીતે બીજી કોઈ બનાવોથી નથી સમજી શકતા. આટલું આપણે ક્લિયર થઈ ગયું કે એને રિસેપ્શન માંગો. વાક્ય છે all warfare is based on deception. દુર્યોધન રહી ગયું. આપણે ગઈકાલે વાત થઈ ગઈ. Hence, when able to attack, we must seem unable. When using our forces, we must seem inactive. When we are near, we must make the enemy believe we are far away. When far away, we must make him believe we are near. જ્યારે તમે યુદ્ધ કરી શકો ત્યારે સામેવાળાને તો બતાવવાનું, આપણે વ્યવહારમાં છે સામેવાળાને બતાવવા,
એટલે આપણી શક્તિ કોઈ દિવસ સામેવાળાને બતાવવાની નહીં. આપણે કોઈકને શું કહેવાય કે ને કે હું તને બતાવી દઈશ મારી પાસે આટલું આટલું છે, એ કોઈ દિવસ બતાવ નથી. ટુ અટેક સીમ અનેબલ, હું કઈ કરી શકતો. When using our forces, we must seem inactive. જ્યારે અટેક કરતા હોય હા ત્યારે સીમ ઇનએક્ટિવ. આના દાખલા તૈયાર કરજો ને, આપણે બપોરે લઈ નોટ કરી લેવાનું. દાખલા તૈયાર કરીને આવો એટલે આપણે કઈ કાઢો. When able to attack, seem unable. When using force, seem inactive. When near, make the enemy believe we are far away. And when we are far away, make him believe we are near. એને દાખલો અહીંયા આપ્યો છે. The truth of this pithy and profound saying will be admitted by every soldier. Colonel Henderson tells us that Wellington, great military quality, was especially distinguished by the extraordinary skill with which he concealed his movements and deceived both friend and foe. કોની વાત કરે છે? વેલિંગ્ટન. વેલિંગ્ટનનું નામ સાંભળ્યું છે? ડ્યુક ઓફ વેલિંગ્ટન. એને કોને હરાવ્યું? કોને? નેપોલિયન. નેપોલિયન કઈ જગ્યા હરાવ્યો? કયું? નેપોલિયનનું છેલ્લું યુદ્ધ હતું. વોટરલૂ પર નેપોલિયન હારી ગયો અને એક આખી શું કહેવાય હિસ્ટ્રીની અંદર એક આખો મોટો ચેપ્ટર નેપોલિયન જે હારી ગયો. ડ્યુક ઓફ એ જે વેલિંગ્ટન અને નેપોલિયન એ બે જગ્યાએ યુદ્ધની ભૂમિ ઉપર ભેગા થયા. એની પેલા 3 વર્ષ સુધી દાવપેચ ચાલતી. દાવપેચ એ ચાલતી હતી કારણ કે નેપોલિયન ફ્રાન્સનો રાજા હતો. વેલિંગ્ટન જે છે એ ઇંગ્લેન્ડ થી આવે એટલે નદી ઓલો સમુદ્ર પાર કરીને અને એને ત્યાં એના કેમ્પ બનાવ્યું હતું ક્યાં સ્પેનની અંદર. સ્પેનનો જે રાજા હતો એટલે અહીંયા ફ્રાન્સ છે, અહીંયા સ્પેન છે ને અહીંયા ઇંગ્લેન્ડ છે. આ નદી આપણે દરિયા પાર કરીને અહીંયા આવ્યો. પણ સ્પેનનો જે રાજા હતો એ હજી શું કહેવાય કોની સાથે જવું એ આમથી આમ થતો હતો. અત્યારે ઇંગ્લેન્ડ સાથે હતો પણ આમથી આમ પેચો 2-3 વર્ષ સુધી રમાય જેની અંદર એને સ્પેન કાં તો આ ઓલામાં આવી જાય. એની અંદર જે વેલિંગ્ટન જે જનરલ હતો વેલિંગ્ટન એની જે ખાસિયત હતી એને કઈ રીતે નેપોલિયનને ડગલે ડગલે એને રિસેપ્શન કર્યું. Such a good general. Even though Napoleon is regarded as one of the greatest generals of all time, but નાની નાની વસ્તુઓમાં how Wellington deceived him. એ આખી એક બહુ સરસ સિરિયલ હતું, એનું નામ હતું બહુ જ સુંદર સિરિયલ હતું ને ડાર્ક કરીને એક સિરિયલ હિસ્ટ્રી ચેનલ પર આવતું હતું. એ આખું આ નેપોલિયનિક અને વેલિંગ્ટન વચ્ચેની જે દાવપેચ એટલે વેલિંગ્ટનમાં એ કહે છે કે આ ખાસિયત હતી when you are when able to attack seem unable. અને નેપોલિયનની છેલ્લી જિંદગીમાં એને ઈગો બહુ આવી કે called the 1000-day war. નામ સાંભળ્યું છે? 1000 day. નેપોલિયન ફ્રાન્સનો રાજા હતો. ફ્રાન્સનો રાજા હતો અને એને અટેક કર્યું રશિયા ઉપર અને 2 લાખ સેના લઈને રશિયા ગયો અને રશિયાના વિન્ટરની અંદર બધા ખલાસ થઈ ગયા. પાછો ફ્રાન્સ ફર્યો ત્યારે એની પાસે
20,000 જ સેના બચેલી હતી. 20,000 જ સેના એટલે એને તખ્તા ઉપરથી ઉડાવવામાં આવ્યો. એટલે એને નાનું ત્યાં એક આઇલેન્ડ હતું, ટાપુ, જેનું નામ હતું એલ્બા. એલ્બામાં એને મૂકવામાં આવ્યો. એટલે શું કહે, તડીપા દેશની કાત દેશની કાત. અને ત્યાં નેપોલિયનને એલ્બામાં મૂકવામાં. ત્યાં એને થોડા ઘણા એને દેખરેખ માટે. પછી એને કોન્ટેક્ટ કરીને એને 100 જણા એવા ભેગા કર્યા કે 100 જણા એની મદદ કરે. અને જે ફ્રાન્સનો જે રાજા હતો લુઈ પાસે તો આખી 1,00,000 સેના. એની પાસે કેટલા લોકો હતા? 100. એ 100 જણાને લઈ અને એ એલ્બામાંથી ભાગે છે અને 100 જણાને લઈને એ પેરિસ ઉપર યુદ્ધ કરે છે, જ્યાં 1,00,000. અને એ 100 જણા નેપોલિયન નું ખાલી નામ પડે છે અને એ લાખ લોકો એના શસ્ત્ર મૂકી દે છે. એક પણ જણા મર્યા વગર એ આખી ને આખી ફરીથી દેશ લઈ લે છે. એ નેપોલિયનમાં એટલી ખાસિયત. અને ત્યાંથી એને કે ફરીથી એને એમ થાય છે કે આખો યુરોપ જીતી લઉં, જેમ એલેક્ઝાન્ડર ને થયું હતું. એટલે ફરીથી એ યુદ્ધ કરવા નીકળી પડે છે. અને 3 વર્ષ સુધી, એ 3 વર્ષ વેલિંગ્ટન સાથે એના બહુ સરસ સિરિયલ છે. જો ચાન્સ મળે તો એ સિરિયલ જોજો. એ કે છે કે વેલિંગ્ટન ની અંદર આ બધી ખાસિયત હતી. તમે જરા આના દાખલા જો તૈયાર કરી શકો તો બપોરે હોમવર્ક કરી લેજો આપણે સાંજે. ઓકે, થેન્ક યુ.